રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની કુદરતી આફતના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે। ગુજરાત હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા કરાયેલી આગાહીના અનુસંધાનમાં છેલ્લા ઘણા દિવસોથી માવઠું અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નોરતા અને દિવાળી બાદ પણ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ધોરાજી પંથકના ખેડૂતો દ્વારા મોંઘા ભાવના બિયારણ અને જંતુનાશક દવાનો છંટકાવ કરી સોયાબીન, કપાસ, મગફળી અને અન્ય પાકોનું વાવેતર પણ કરાયું હતું। કમોસમી વરસાદને કારણે આ ઓલ ગુજરાતમાં ખેડૂતોને નુકસાની જ છે। મારે અત્યારે સોયાબીન છે, સોયાબીનમાં એક તો માણસો મળતા નહોતા, માણસોની મજૂરી મોંઘી, બપોર સુધીના 400 રૂપિયા મજૂરી લે છે અને આ એક અઠવાડિયાથી અમે માથા પચાડી છીએ। અત્યારે આમ તો બધા જનરલી પાકમાં નુકસાની આવે, કપાસ, મગફળી, સોયાબીન એ બધામાં મેજર નુકસાની થાય। અત્યારે તો ભાવ જ નથી અને નુકસાની તો આમ તો ગણી એટલે 20-25 હજારની વીઘે નુકસાની છે। અત્યારે હવે 15-17 હજારનો તો ખર્ચો કર્યો હોય, પ્લસ અત્યારે જે ઉપાડીને હવે તૈયાર કરશું એ 5-7 હજાર જ કરી જાય।